આ લડાઈ કોંગ્રેસની ને ભાજપની નથી. આ લડાઈ લાખો લોકોએ જેલવાસો ભોગવો, હજારો લોકોએ એના જીવન બલિદાન કરી અને તમને મત અધિકાર દ્વારા આ દેશના તમને માલિક બનાવ્યા છે. એ આ માલિકી તમારી પાછી લઈ લેશે એવો ડર આજે આખા ભારતમાં પ્રસરો છે. ત્યારે હરેક નાગરિકનું કર્તવ્ય છે કે આપણી લોકશાહી ટકે એના માટે આપણે કોંગ્રેસને આ વખતે જીતાડવી ફરજિયાત છે. તમારા હાથમાં કે તમારા ઘરમાં જે કાંઈ સુવિધા તમે સ્કૂટરથી માંડી, ટીવીથી માંડી, સિમેન્ટ લોખંડના જે કાંઈ સુવિધા તમે વાપરતા હો તો એ કોંગ્રેસની આપેલી છે. ભાજપે તમને એક પણ ઘરમાં વાપરી શકાય એવી સુવિધા આપી નથી. દરેક કોમને, દરેક જ્ઞાતિને જે લોકો બહુ હળવાશથી લે કે ભાઈ એને ગણો નહીં તો ચાલે, એમ આદિવાસીઓને પણ એના અધિકાર માટે મોટી મોટી જાહેરાતો કરે પણ પૈસા ન ફાળવે અને કામ ન થાય, આદિવાસીનો વિકાસ ન થાય એનું ધ્યાન પણ સાથે રાખે એવી આ ભાજપ સરકાર છે. કોંગ્રેસની સરકાર આજે હોય તો ઘણો ફરક થાય અને એટલા માટે થાય કે ભાજપની અને કોંગ્રેસની મૂળભૂત વિચારધારામાં જ ફેર છે. ઘણીવાર ભાજપ વાળા આવે એમ કે ઇન્દ્રનીલભાઈ અમારા પક્ષમાં શું વાંધો છે? મેં કીધું મારી ચોથી પેઢી મને યાદ આવે છે તમારા પક્ષની વાત કરું ત્યારે, અને મારી ચોથી પેઢી મને એટલે યાદ આવે છે કે હું ચોથી પેઢીએ લોટ માંગતો હતો. આજે હું જે કાંઈ છું આ દેશનો વિકાસ કોંગ્રેસે કર્યો ને એટલે છું. અને હવેની મારી ચિંતા એ છે કે કોંગ્રેસ એવું વિચારે છે કે જે મજબૂત થઈ ગયા એને મૂકો, જે રહી ગયા છે એને આગળ કરો, ગરીબોને આગળ કરો. એ કોંગ્રેસની વાત હું સહમત છું. અને ભાજપમાં જાય કોઈ પણ ગરીબ માણસ ભાજપનો પ્રતિનિધિ બને એટલે એને સાવકારોની વાત કરવાની, અને કોંગ્રેસમાં ગમે એટલા પૈસાવાળો માણસ એ પ્રતિનિધિ બને તો એને ગરીબની વાત કરવાની. આ ભાજપ અને કોંગ્રેસનો ફરક છે. ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે આ વખતે કોઈએ મને કીધું કે કોઈએ ન કીધું, જે આઝાદીની લડાઈ લડ્યા હતા એ કોઈ એને કહેવા નહોતું ગયું. એ ગાંધીજીના નામે લડવા નીકળી પડ્યા હતા અને ગાંધીજી જેવા આપણા રાહુલ ગાંધી આજે લડી રહ્યા છે. ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે આ દેશના એક સૈનિકની જેમ કામ કરી અને ન કેવલ મત દેજો પણ બધા મત દેવડાવજો એવું કામ કરજો એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું. આજે ગુજરાતની આગેવાની એવા વ્યક્તિના હાથમાં છે કે જેણે આખું જીવન, શક્તિભાઈએ જાહેર જીવનને આપી દીધું છે, પોતા માટે કાંઈ નહીં. કુટુંબ કરતા પણ ગુજરાતના જાહેર જીવનને, ગુજરાતના લોકો માટે એમનું જીવન એમણે વ્યતીત કર્યું છે. અને આજે આટલા રાજકારણમાં વર્ષો વીતા પછી પણ જેના ઉપર ભાજપ વાળા પણ આંગળી ઉઠાવી ન શકે કે કલંકનો એક ડાઘ ન કાઢી શકે એવા આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ છે. ત્યારે આપ સૌની વધારે જવાબદારી બને. હજી 27 આવશે, આમાં અધમુવા કરી નાખજો અને 27માં એને મુવા કરી નાખવાના. અને ગુજરાતની કાયા પલટ કેમ થાય એ કોંગ્રેસ ગુજરાતમાં કરી બતાવશે કે એક સામાન્ય માણસનો વિકાસ કેવી રીતના થઈ શકે, એના ઘરમાં એની જરૂરિયાતો મેળવવામાં એને મુશ્કેલી ન થાય એવી વ્યવસ્થા સરકાર કેમ કરી શકે એની પ્રતિતિ પણ આવતા દિવસોમાં કોંગ્રેસ કરાવશે. આપ સૌ હાથ સે હાથ જોડોના કાર્યકરો, કોંગ્રેસના કાર્યકરો અને આમ આદમીના પણ કાર્યકરો અહીંયા આવ્યા છે. ત્યારે આપ સૌને મારી વિનંતી છે
કે ગયા ચૂંટણીમાં તો થોડુંક સામસામા થયા હતા, પણ આ વખતે ભેગા લડીએ છીએ અને મને ખૂબ આનંદ થયો, કેમ કે હું ડોક્યું કાઢી આવ્યો હતો ને એટલે મને ઓળખે બધાએ. એટલે મને ખૂબ આનંદ છે કે આજે આમ આદમીના મારા જૂના સાથીદારો પણ અહીંયા બેઠા છે. એમને વિનંતી કરીશ કે બરોબર જનૂનથી કોંગ્રેસના કાર્યકર સહિત હાથ સે હાથ જોડો સહિત બધા આમ આદમીના થઈ અને આ સુખરામભાઈને જીતાડજો. કોંગ્રેસ જીતે, સુખરામભાઈ જીતશે, કોંગ્રેસ જીતે છે અને કોંગ્રેસ જીતશે તો આ દેશ બચશે અને તમારી સલામતી રહેશે. આટલી જ વાત સાથે આપ સૌને મારા જય હિન્દ. ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો, અને તે પણ છોટાઉદેપુરમાં. જી હા, ફ્રીજ, વોશિંગ મશીન, એલઈડી ટીવી, માઇક્રોવેવ ઓવન, ગીઝર, આરઓ, અનેક વેરાયટીમાં કુકિંગ વેર, ગેસની સગડીઓ, આકર્ષક ડિઝાઇનમાં પંખા, કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ, એર કુલર, આઈસ્ક્રીમ માટે ડીપ ફ્રીઝ, ઠંડા પીણા માટે બોટલ કુલર, અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં. 0% લોનની સગવડ પણ ઉપલબ્ધ છે. અને હા, જો તમે તીર સમાચારના સબસ્ક્રાઇબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ, જેલ રોડ, છોટાઉદેપુર. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.